અમદાવાદ સાણંદ જેઆઈડીસીમાં મિડલ ઈસ્ટ યુદ્ધની અસર જોવા મળી રહી છે। ગેસ સપ્લાયમાં ઘટાડો થતા ઉદ્યોગમાં ગંભીર ચિંતા જોવા મળી રહી છે। એસઆઈએ અને ગુજરાત ગેસ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ। જેઆઈડીસીમાં 650થી વધુ ઇન્ડસ્ટ્રી, 50,000થી વધુ વર્કર્સ છે। અનેક કંપનીઓના ઓટો પાર્ટ્સ સપ્લાય અટકી શકે છે। કતારથી આવેલો 40% ગેસ સપ્લાય પણ બંધ હોવાનો દાવો છે। ઉદ્યોગકારોએ પ્રાયોરિટી આધારિત ગેસ સપ્લાયની માંગ કરી। ગેસ અછત લાંબી ચાલશે તો ઉત્પાદન રોજગાર પર અસર થઈ શકે છે। ઉદ્યોગ બંધ થાય તો હજારો મજૂરોના રોજગાર પણ જોખમાશે। એસઆઈએ પ્રમુખ અજીત શાહે પ્રાયોરિટી આધારિત સપ્લાય કરવાની માંગ કરી। ગુજરાત ગેસે શક્ય તેટલો સપ્લાય ચાલુ રાખવાનો વિશ્વાસ આપ્યો। ઉદ્યોગોને ગેસનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી। ગુજરાત ગેસે પેનલ્ટી નથી નક્કી કરી। અદાણી દ્વારા 250% પેનલ્ટી જાહેર કરવામાં આવી છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઉપર જોવા મળી રહી છે। નરોડા હોય, વટવા હોય કે સાણંદ હોય, સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અજીત શાહ છે આપણી સાથે। તેમની સાથે વાત કરીશું। સર, યુદ્ધની કેવી અસર અને એના કારણે કેવી હાલ પરિસ્થિતિ સર્જાઈ છે? યુદ્ધના કારણે અત્યારે સાણંદ જેઆઈડીસીમાં જોવા જઈએ તો ગેસનો સપ્લાય કંટ્રોલ કરવામાં આવ્યો છે અને આના લીધે પ્રોડક્શન પર સીધી અસર થઈ શકે એવી છે। એના માટે આજે અમે ગુજરાત ગેસના અધિકારીઓ જોડે એક મિટિંગનું આયોજન કર્યું હતું। અહીંયા ગેસ વાપરતા જે મોટા યુનિટો છે, ખાસ કરીને ઓટો સેક્ટર અને પ્લાસ્ટિકવાળા, એ લોકોને ખાસ બોલાવવામાં આવ્યા હતા। આજની જે મિટિંગ થઈ, ખાસ કરીને ગેસની કેટલી અછત છે અને એના કારણે કેવી અસર પડી રહી છે અને ભવિષ્યમાં જો આવું રહ્યું તો આના કારણે ઇન્ડસ્ટ્રીઝ ખૂબ મોટો વિસ્તાર છે આપણો સાણંદ, અને કેવી અસર આપ જુઓ છો? ગેસના હિસાબે જે અત્યારે કંટ્રોલ મૂકવામાં આવ્યો છે જે ગુજરાત ગેસ કંપની તરફથી, કે અદાણી કંપની પણ અહીંયા આગળ ગેસ સપ્લાય કરે છે, તો એ બધા પરથી 50% તમે તમારા જૂના ભાવમાં વાપરી શકો છો અને જો વધારાનો ગેસ તમે વાપરશો તો એના ઉપર જે તે નવો ભાવ નક્કી થશે। એટલે કે લગભગ અત્યારની જો ગણતરી પ્રમાણે વિચારીએ તો લગભગ 2.5 ગણો ભાવ વધારાના ગેસનો આપવો પડે, જે એની કોસ્ટિંગ અને બધી જ અસરો થઈ શકે। પરંતુ આ વ્યવસ્થા પણ જ્યાં સુધી ગેસનો સ્ટોક છે ત્યાં સુધી છે। તો ગેસનો સ્ટોક કેટલો હશે એ હજી સરકાર જાહેર કરતી નથી। એમને જે ગેસ મેઇન સપ્લાય કતારમાંથી 40% છે જે અત્યારે બંધ થઈ ગયો છે, તો સરકાર બીજા ગેસની પણ વ્યવસ્થા 100% કરતી હશે અને એ જે વ્યવસ્થાઓ બીજી ઊભી ન થાય ત્યાં સુધી, અને અથવા તો આ પરિસ્થિતિ જે અત્યારની યુદ્ધની છે એ ચાલે ન પતે ત્યાં સુધી આ બધી પરિસ્થિતિઓ ઊભી થયેલી છે। તો અમને એવું લાગે છે કે જો આ પરિસ્થિતિ સરકાર તાત્કાલિક સુધારી લેશે તો તકલીફ ઘણી ઘટી જશે। ગુજરાત ગેસ લિમિટેડ સાથે આપની બેઠક થઈ, ખાસ કયા કયા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા અને ચિંતાનો વિષય કયો? જે ગુજરાત ગેસ સાથેની અમારી જે મુલાકાત રહી એમાં સૌથી મુખ્ય મુદ્દો એ જ હતો કે ભાઈ અમને ગેસ સપ્લાય તમે પૂરો કઈ રીતે કરી શકશો। સૌથી ઇન્ડસ્ટ્રીઝની મોટી તકલીફ, કારણ કે એનર્જી ઇઝ અ મેઇન સોર્સ ઓફ પ્રોડક્શન, અને ઓટો પાર્ટ્સ અથવા તો બીજી કંપનીઓ જેને આગળ કમિટમેન્ટ હોય, મટીરિયલ બનાવીને આગળ આપવાના હોય। હવે ઓટો પાર્ટ્સમાં સમજો મારુતિ હોય, હોન્ડા હોય, તેને પાર્ટ્સ જતા હોય, હવે એનો જો સપ્લાય ટાઈમલી ના આપી શકે તો એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ શકે। એટલે એ પ્રશ્નનું સોલ્યુશન માગવામાં આવ્યું હતું। એટલે એ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે સરકાર પણ એના પ્રયત્ન કરી રહી છે, પરંતુ સૌથી મોટી ચિંતા એ છે કે આપણી પાસે ગેસ બહારથી આવે છે, હવે એ અત્યારે અટકી ગયો છે। સરકાર એના પ્રયત્ન કરે છે, પરંતુ ઇન્ડસ્ટ્રી, એટલે ખાસ કરીને ગુજરાત ગેસ કંપનીનો અમે આભાર માનીએ કે એ લોકો સામેથી અમારી સાથે એક કોલ પર આવી ગયા, અહીંયા ઇન્ડસ્ટ્રી સાથે મુલાકાત કરી, બધાએ એકબીજાની રજૂઆત કરી। મુખ્ય એક રજૂઆતમાં અમારી એવી પણ હતી કે સાહેબ આમાં એવું કરો કે જે ઇસેન્શિયલ કંપની છે, કે એક નાનો પાર્ટ્સ ન બનાવી શકે તો આગળ આખી કારનું પ્રોડક્શન જો અટકતું હોય તો એને ઇસેન્શિયલ કોમોડિટી ટાઈપ ગણી અને એને આપણે વધારે ગેસ આપીએ, અને જે કંપનીને ગેસની જરૂરિયાતથી કદાચ એનું બંધ થાય તો પ્રોડક્શનની બીજી કોઈ મોટી ઇમ્પેક્ટ નથી આવતી તો એને ગેસ ઓછો આપીએ। બિલકુલ, આજની જે મિટિંગ છે ખૂબ મહત્વની હતી અને અજીત શાહ જેઓ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ છે તેમણે જણાવ્યું કે ખાસ કરીને સરકાર તરફથી કેટલો ગેસનો જથ્થો છે તેની ખોટ પાડવામાં આવી નથી, પરંતુ સમયાંતરે જરૂરિયાત પ્રમાણે તેની સપ્લાય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। ક્યાર સુધી આ સપ્લાય ચાલુ રહેશે અને ક્યાર સુધી આજે અહીંયા જે મલ્ટીનેશનલ કંપનીઓ પણ છે, અન્ય કંપનીઓ પણ છે, તેમને આ પુરવઠો મળી રહેશે તે હાલ ચિંતાનો વિષય છે। કારણ કે જો તે અટકે તો અનેક જે વર્કર્સ છે તેનાથી કંપની ગુમાવવા પડે તેવી પરિસ્થિતિ છે ને તમામ કંપનીઓનું જે રોજિંદુ જે અહીં જે પ્રોડક્શન થતું હોય છે તેની ઉપર પણ મોટી અસર થાય
તેવું જણાવવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન અંકિત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.